સજી જોતા અને વાટ આજ એ અવસર્યો એ વેળા એ વખત આજે પાવન અવસર આ તમારા આંગણે ઉભો છો મારા બાપ કેમ આજે ભગતસા ગામના આંગણે ભગતસા ગામના આંગણે આ નટવરની જગ્યા અને નટવરની જગ્યાની મજા મારા બાપ માં ભગવતી પાવાની દેવી માં હકતમાં આવી હોય માં બનવાની દાદા ગાગા ઉગાની દેવી વધીતા આજે નટવરની જગ્યાની મજબા મજી હુજુરના ધાપાની દેવી મજી શાર માં લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કહે ભાઈ આજે પાવન ધોતની મજબા આત્માની કાળી બહેનો એક ખુશી તો ખાવા ઉતરી છે મારા બાપ આ નટવરની જગ્યામાં આ બગસરાની જગ્યાની મજબા મારું દાભી પરિવાર મારું હકેરા પરિવાર મારા બાપ જેને હૃદયની મજબા જેને હૈયાની મજબા માં પાવાની દેવી હામો ભાવ છે માં હકત હામો ભાવ છે માં વિહોત હામો ભાવ છે આય મારી ઉજળના ઝાપાની દેવી મારી શાર હામો જને ભાવ છે જેને જગ્યાની મજા મારા બાપ ગાંગા તેજસ વાસવી હામો ભાવ છે મારા બાપ બધા આમાં જો આવતા જો કેમ કે બાપ આજે એક એવો અવસર કે છે સબરી ભાઈ જેમ મારા રામની વાત થતા હતા ને જેમ સબરી ભાઈ મારા રામની વાત થતા હતા એમ એમાં જગ્યાની મજા મારું જાફી પરિવાર મારા બાપ અમને જગ્યાની મજા બધી ઉજળના ધાપાની જમીન બધી સાચી વાત થતા હો आज सखी हमारा हवना नेलोमा ने जम के सखी आज हमारा नंदन जगह नहीं मानता आज हमारे कंचन वर्षिका में हमारा बाप कहर भाई माँ अमर भाई अरे मरी राजा वीर कमली जेनी माँ ले आज आजा नटवरनी जग्यामा
રૂપિયાની વસ્તી આજા જગ્યાની માતા બાપ મને બોલી આવી છે મારા બાપ મારા બાપ અહીંયા 12 મહિનાની બોલી આવી છે કે 12 મહિના થાય 12 મહિને તો અહીંયા તમામ પણ જાફી પરિવાર હજારની માતા જાદો ઉમંગ જાદો હરખ લઈ તો અને હરિયાજી માતાએ શાળભાઈના નામની જોત ભેગરી તુહિમા અય મરી ગઈ દીદી માં જોજે હો માં જોજે દુનિયાની માતા જેને જેનો આશરો એનો આધાર પણ મારી ઉજળના બાપાની દેવી અમારે તો તારો આશરો અમારે તારો આધાર છે હો માં ભગવતી દુનિયાની માતા જગત માયા મેરે પણ મારી ઉજળના બાપાની દેવી સાર તું માયા નથી હો મારા બાપ મારા વિહામાં મારી રાજા મારી ભૂમિકા રસોડાની ખેલનારી સુખ દુઃખના હાસો સંગાતી તો માં તું છો બોલો સુખ દુઃખનો સંગાતી મળી જાજમાં હો પણ તજી આ નંદની સજા અને નંદની સજાની માતા મારી નાચ સમય અમને સગાઈ માતા મારી કાળીવેલ હાડે મારી ઉજળના સાપરની જેવી શાક એ તમારે બોલે પણ જાણું આવો મારી નાચ કે 12 મહિનાનો સમય બને સમય થાય અને હવે સગાઈની માતા મને શાદ મને સીધો વ્યવહાર બતાવો ઓહ બાપ કેવો સીધો વ્યવહાર ત્યાં કદાચ આ પ્રદર્શનની સગાઈ પેલી બધી નાચના પહોળા કદાચ માતા વરસવા જાય અને વધારે ગંદુની માતા દુઃખ પડે અને નર્મદી સગાઈની માતા મને શાળને મને હાથ કરે અંતો ભમરીઓ રસોડો છોડી જો હાથી નોંધ કોને તો સગાઈની માતા એ આ નર્મદી સગાઈની માતા બેસી નો બેસી છે મારું મારા બાપ
બાપ જગતમાં આ ધર્મ અને દેવી અહીંયા એક ગરીબનો કરોડો ખાવા ઉતર્યું છે મારા બાપ. એક મારા બાપ ગંગા તીર્થવાસીની દેવીના દરબારમાં કેમ કે જગ્યામાં અહીંયા આ મારી શારની અને મારા બાપ ગંગા હુગાની દેવી મારી પાવાની દેવી મારી હકત વિહતની અમર બોલ્યું છે મારા બાપ. આહા આ તો મારી શારની દયા છે બાપા. કારણ કે જગતમાં આની દયા ન હોય, આની દયા વિના જીવાય નહીં મારા બાપ. આની દયા વિના રહેવાય નહીં. અને અહીંયા આ નટવરની જગ્યાની મજબા હતા મારા બાપ ગાંગા મુગાની દેવી, માં હકતમાં પાવાની દેવી, માં વિહોદ, માં શાર ના તો જગતમાં કે છે ને કે આપણે મનસા જગતની માતા આપણે મનસા ધર્મ હાટો શું કરવી? આપણાથી કાંઈ ન થાય મારા બાપ. છતાં અહીંયા અમારા દાભી પરિવારે, અમારા હકેરા પરિવારે મારા બાપ અહીંયા એક કોઈએ હાથનો વ્યવહાર બાંધ્યો છે. હા, કોઈએ હાથનો વ્યવહાર બાંધ્યો છે કે જગતની માતા એક દિન આ સમય એ હાથના વ્યવહારની માતા મારી હુજુરના રાપાની જેવી શારનો આ સવડો માંડવ જોતો છો. આ એની હકની કમાઈનો છે મારા બાપ. કેમ કે જગ્યાની માતા આપણે કદાચ જે મેરી વિજયની ગઢીની મારી પાસે આવી ને તેની ભલામણ કદાચ આપણે મનસા ધર્મ આજે બોલીએ બંધાવીએ, પણ અહીંયા મારા બાપ ગાંગા હુગાની જેવી, મારી પાવાની જેવી, મારી હરકત વિહોજ, મારી શાર અરે આપે બોલે બંધાણી છે મારી નાચ. કે એક દિન આ સમય કદાચ મારી વસ્તુ દેહ વિદેહની મારી પાસે આવી ત્યાં કદાચ હું ગાંગા હુગાની જેવી નો આવને તે પેલા મારી શાર તારે ખબર્યું લેવાની છે. અને તેથી મારી હુજુરના ધાપાની દેવી શાર મારા બાપ ગાંગા હુગાની દેવી આલે અમર બોલીએ બંધાણી તા. એક દિન આ સમય મારી અમર બોલી કે 12 મહિનાનો સમય બનેલા જગ્યાની મારી મારું જાભી પરિવાર, મારું હકેલા પરિવાર મને ફૂલની પાંખડી આપ્યા જગ્યાની મારી મને શાદ ને મને ટપોરો મારે કદાચ વજનની ગજુની મારી પાસે દુઃખ પડે અને દુઃખની મારી પાસે કદાચ કોઈ ભાગ ન પાડે તેથી હું હુજુરના ધાપાની દેવી શાદ જો આજે ભાગ ન પાડું તો મને રાધા વીરની જેવી મને નટવરની જગ્યાની મારી પાસે બેસી નો બેસી કહેવાય મારા બાપ, મારા બાપ, મારા બાપ. એટલે આ ધર્મ છે. અને ખરેખર જે આ નટવરની જગ્યાની મારી પાસે અમર વ્યવહાર બાંધ્યો છે. જગતમાં કહેશે કે કળ વિના બળ નહીં. આ વસ્તી નહીં. એક દિન આ સમય દેવીને કહેતા હતા મળે. એક દિન આ સમય અમને અસલની બોલી, અસલનો વ્યવહાર બતાવી, અસલની બોલી, અસલનો વ્યવહાર બતાવી મારા બાપ ગાંગા તીર્થવાસીની દેવી એની મારી નાગ એ 700 વર્ષના વાણા ભાઈ
તે આપે મારી પાવાને જેવી મારી હકદુરી બિહરી આવીને ઊભી જતી કે પછી વચ્ચે નટવરની જગ્યાએ મારી પાસે હું આપે પાવાની જેવી હકત બિહરી અમર બોલ્યું પાડું છું કે 700 વર્ષે મને મારી હસનને બોલી મને મારો હસનનો વ્યવહાર મને મારા ગંગા ઉગેલો એ સૂર આપ્યો છે મારા બાપ અને આ જગ્યાની મેં 700 વર્ષે મારી વસ્તી મારા ગંગા ઉગેલો એ સૂર બનાવી મને પાવાની જેવીને બતાવે મને હકત વિહરીને બતાવે અંદો 700 વર્ષે આ જગ્યાની મેં તો 52 ગજનો વાવતો સરાવી અંદો 52 ગજના વાવતો તો તાકાત લાગવા દઉં ને તો મને ગંગા ઉગાની જેવીને મને પાવાની જેવી મને હકત વિહરીને ખોટું લાગી મારા બાપ આ જેવી અમર વ્યવહાર બાંધો છે અને તેજી હારે મારી હુજરના દાપણની જેવી શાક બોલી કે જગ્યાની મતલબ अब जगह मुझे ना जापानी देवी शान बोलो मला बोला कदा जगत की माई पर मला दिखरा અને કદાચ માથો કોઈ લાગી આવી લાગ મને તેથી એકવાર મને શાક ને ચપકો મારશે ભલા મારા જગતની માઈ પર લાગી આપના લાગતો લઉં આમાં જગતમાં ભલામણા દેવીએ લાગ્યાના લાગ લીધા છે પણ જગતમાં દેવી એકને આંધળો કરે મારી નાજ આથી 20 વર્ષ પહેલા દેવી આખા ગામને આંધળો કર્યું હતું મારા બાપા ઈ સાર છે મારા બાપ ઈ કે જગતમાં કોઈ એકને આંધળા કરે મને ચાર સામો વિશ્વાસ રાખે અને જગતની મારી પાસે જગત આખું આંધળું ન કરું ને તો મને સાર ને મને જગતમાં મારી કાળી વેલો અનુકો ખાધો ખોટો થાય મારી નાચ ખાધો ખોટો થાય મારી નાચ આ ઈ દેવી છે અને આજી મારી ચાર ખાવા ઉઠી છે પણ હતા બે સુધા કરી માં સારનો જયકાર કરવી મારા બાપ અને આ પ્રોગ્રામ આગળ ચાલવી અને હતા બે સુધા કરી નાખો મારી નાચ બોલે માવદના દાપની જેવી સારન્યા દાપની જેવી સારન્યા બોલે મા પાવની જેવી ના નામ બોલે મા પાવની જેવી ના નામ બોલે મા વિહુદના નામ બોલે મા વિહુદના નામ બોલે મા હકીમના નામ રે રામ રે બોલે બલમાની મના નામ રે અને જેની શકે આ જગ્યાની મતલબ ઉજો વ્યવહાર ગવડાવવા પેઢી જેના શકે ઉજોરી બની છે મારા બાપ ગંગા ઉગાનો વ્યવહાર મારા બાપ બોલ ગંગા ઉગા બાબાના નામ બોલ ગંગા ઉગા બાબાના નામ બોલે ભલા ભલા બાબાના નામ અને જેનું નામ લેવીને મળીને આજે અત્યારે જગ્યાની મતલબ આજથી 100 મહિના પહેલા આપણા હૈયાનો દ્વાર સુધી જતા હતા પણ અત્યારે નામ આવે છે તો જગ્યાની મતલબ ભલામણ અમે તો રોજ નામ લેવી છીએ તો એ મને આંખમાં આહુડા પડે છે અત્યારે કેમ કે દુનિયાની મતલબ જેને હાસો હાવજ કહેવાય મારા બાપ ઈ મારો ગાંધીગીરનો લખજો મારા બાપ હાસો મની નાચ હા હંધાય પેલા સુધા કરી નાખો મની નાચ જે મારા બાપ હાસુ ને માનતા હોય હંધાય મારા બાપ હા અને આ જે કાળ આજ આશા દિલથી કરવાનો છે અને આજથી ખાલી 5 દિવસનો ટાઈમ છે 5 દિવસ પછી આપણે મીઠાપુરની જગ્યાની વાત સર્વે મળી નાચને ભેગું થવાનું છે અને ત્યાં એક મારા બાપ ભેહાસુનું જે ભાણું બન્યું છે મારા બાપ એ ભાણું ચાલુ કરવાનું છે અને હંધાય બે સુધા કહી અને મારા બાપ ભેહાસુનો મોઢામાંથી જઈ કારો કરવાનો છે હા કેમ કે ભલામણ આ સાઉન્ડ અને આ તો સમજો આજકાલ થયું કારણ કે મીઠાપુરની જગ્યાની મારી આજે અનાજીથી મારો બાપ ભેહાસુ બેઠો છે અને મારી નાચના સુજિયામાં મારો બાપ ભેહાસુ બેઠો હોય તો આજ સાઉન્ડની બારો મારી નાચ આજ મારા બાપ ભેહાસુના નામનો જે કારો નીકળવો જોઈએ કે હજાર ભેહાસુ કરી નાખો મારી નાચ બોલ ભેહાસુ દાદાના નામ ભેહાસુ દાદાના નામ એમ રે હરકો હજાર હરકો ભેહાસુ કરી અને હજાર રૂપિયા ખોલી
અને મારા બાપ ભેળા છું ખરેખર મારા મુકેશ મામા મને વાત કરતા હતા આજે કે ભાઈ જગતની માલપા આજથી 12 મહિના પહેલા હું બોલી નતો શકતો પણ મારી નાચે મારી હાથું તો એક ખાલી લીખાવું બોકલ્યું માન્યું હતા તમારી સામે પેજ માથે બેઠો બેઠો ગાવ છું આ મારો બાપ ભેળા છું છે મારી નાચ અને જગતની માલપા કદાચ મૂંગા હોય અને મૂંગાને બોલતા કરે તો મારો બાપ ભેળા છું બોલતા કરે છે મારી નાચ અને સમજાય હાસા જલ્દી મારા બાપ ભેળા છું નો જય જયકાર કરવાનો સમજાય ફરી એક વાત બોલ ભેળા છું દાદાના નામ બોલ ભેળા છું દાદાના નામ ભેળા છું દાદા હા બોલે નટવર નગરની શાલ ભયુના નામ બોલે આ ગામડાની દેવીના નામ બોલે મરિયાદની દેવી બોલે મરિયાદની દેવી અને મારા બાપ ગાંગા ભુગાની દેવીમાં પાવાની દેવીમાં વિભો છતની માં પદ્માની અને દાદા ભેંસુની આરતી ગવરાવ મારા બાપ જોતા તારી તમને બતાવી દે બાપ હા તાળી પાડો મારા બાપ આ જાજા મોકો મળે ખાલી બે હાથની તાળી પાડજો આ જો નો જો તમારા ભાવની ભક્તિ કારણ કે તમારા માં શાળે તમને આપ્યું હોય તો માના સાનિધ્યની મારી પાસે આપજો નકર ખાલી બે હાથની તાળી પાડી ખાલી માની આરતી બતાવજો મારા બાપ અને જો કે અત્યારે જોતો ભલે ન જોતો ભલે અમારા મુકેશ મામે મને વાત કરી કે ભાઈ અહીંયા હોય હાથનો વ્યવહાર હાંજો છે અને અત્યારે કદાચ આ વસ્તી આ કોઈ મારી નાચ કોઈ મારી હોતા પછી નાચ આપે તો ભલે ન આપે તો ભલે મારા બાપ પણ અહીંયા એક હજીનો વ્યવહાર મારી ઊંચના ધાપાની જેવી શારનો છે હો મારા બાપ કેમ કે દુનિયાની માતા જેમ દીવાની માલપા દિવેલ પૂરીને જેમ દીવાનું અંધવાળું થાય એમ 12 મહિનાનો સમય થાય અને અહીંયા હજીનો વ્યવહાર મારી શારને દેવી જ્યાં દીવાની માલપા દિવેલ પૂરીને જેમ દીવાને જેમ અંધવાળું થાય એમ મારી હુજરના દાપાની દેવી મારા બાપ હવા પર જીવ વગર અમારી જિંદગીની માલપા અંધવાળું કરે છે એ મારી શાર છે મારા બાપ એટલે આજ અમારે બધા ભાઈનો ભાવ છે બે કદની માને આરતી દેવી પણ દુનિયાની માનતા કે છે કે આજ મારા ડાભી પરિવારનો ભાવ આજ મારા હકેલા પરિવારનો ભાવ છે મારા બાપ પણ જગતમાં કે છે કે માથી મોટું કોઈ નહીં મારા બાપ અને આજ કોઈ એકની માં નહીં જગત આખાની માં મારી સર્વે મારી કાળીવેલ નાચની માં મારી હુજરના દાપાની દેવી મારી માં શાર આજે મારી ગરીબ નાચનો કંકો ખાવા ઉતરી છે પણ આજે બધી મારી નાચનો ભાવ છે એટલે આજ કદાચ જો થોડા દિવસનું અંજવાળું હોય તો આ ચાંદીનો સંદર્ભ બની આજ મારી હુજરના દાપાની દેવી શાર આજે દાદા સૂરજને સદમાવે એવું આજેનું તેજ છે મારા બાપ થઈ આ સંદ ખીલો છે સોળે કલાએ માં દાદા હુરને સદમાવે માં આ સંદ ખીલો છે દાદા હુરને સદમાવે આજા તો મારી આશાર બાજુમાં આજો દર્શન દેવા આવે રે મારે આ સંગ ખીલો છે સોલે કલાએ માં
એટલે બાપ આજે આ સંદર હોળે કિલાય ખીલી ગયો છે ને આજે મારા ડાબી પરિવારનો ભાવ છે કે બે કરીને માની આરતી લેવી પણ બધા બે હાથે તાળે પાડી જે પૂરો ફૂલની પાખડી જાય અને માની આરતી ઉતાવી છે મારા બાપ કે જગદંબા મારી તમે જોગણી અમે જપી લે તમારો પણ અખંડ દીવા માતાજી પણ અખંડ દીવા માં જોગણી તમારા ભલે માતો પર ગાંઠયા પોયા પણ દેવી તમારા રે એમાં બબકે ગુગળિયા ધૂપ માતાજી પણ નારને નારે તમને નમન કરે માનમે મોટા મોટા અને હંદા બે હાથે તાળી પાડી સાત સરકાર દે મારો બાપુ જો માની આરતી વધારી દેજો અને બને એટલી શાંતિ રાખજો બાપ અને આજે હાલવાની એક કેડી ભાઈ બહેનો સંતાન કરી દેજો અને જ્યાં જ્યાં મોકો મળીને માની આરતી વધારતા દેજો કે યાદતી યાદતી નજર નગર માં થાય જીવના જગમગ જગમગ થાય आरती 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 नजर नगर महाकाल जीवना जगमग जगमग था आज अभिमानो भाव अरे भले बाप गंगा उजाली वस्ती बोले हमारे इकबाल भाई भंगाना डेरावा आ हमारा बाप एक पासरा ने रुपया दई અને મારી ઉંદરના સાપાની જેની શાનનો આટલી ગભરા હમારા બાપ કે દુનિયાની મતબા અદા મારી કાળીને તો મને માને છે પણ કોઈ રૂપિયાની મતબા ભાવ લઈ અને મને નજર નગરની જગ્યાની મતબા મને શાનને મને ટકોરો મળે एक दिन समय मेरी काली वेलना तो काम करूं પણ ભગતસરી જગ્યાની માતબા
કોઈ મને હાથ કરે આમ તો ભમજો રસલો રહે તો હાલી નો નીકળું ને તો નતો જગની જગ્યાની મને મને સાધને મને કોઈ તાકે ધામ આરતી ચોગરી માની સાર જીવના જગમગ ધર્મતા ગાય જોગણી ગાય જોગણી ગાય જોગણી મારી હુજુરના દરબારની જેવી શાદની આરતી કરતા બાપ એને પણ સોદા કરી રહે છે બાપ 500 રૂપિયા દઈ અને પૂરા ધનસુખભાઈની આરતી કરતા મારા બાપ એને પણ સોદા કરી રહે છે ભાવ લઈ મારા બાપ કે દુનિયાની મરતા ભલા મારા અલ્યા સુખની મરતા તો મારા ભાઈઓ આવે મારું હોકું આવે પણ એક દિન આ સમય મારો દુઃખનો હાસો ભાગ્યો બની તો મારી હુજુરના ધપાની જેવી શાલ બની ગયો એક દિન આ સમય ભલા મારા આંખમાંથી પાણીના આહુડે સગે જોવે પણ મોકલો જેથી લોહીના આહુડે રોતો તો ને તેથી મારી હુજુરના ધપાની જેવી શાલ આવી ઉભી છે અને તેથી મારી આંખમાંથી લોહીના આહુડા મારી હુજુરના ધપાની જેવી શાલ વિસાતા કે
કે મારા મુકલા રોમા જગતની મારી મારી કાળી વેલના આહુડા એક દિન સમય મારી કાળી વેલની આંખમાં છે આહુડા પડે ન પડે અને તે પેલા તો મારી હાથની ચલીને મારી પાસે ઝીલી અને તો એ આહુડાને હાસા સિંધુ રતન ન બનાવું ને તો મને ઉદિનના ધાપણની જેવી શાનને ખોટ આવા બસો ને રૂપિયા દઈ મને વાઘેલા પરિવાર દાદા ખાવાની જેવી આરતી કરવા મારા બાપ એને બસો દાદા બીજા 500 ને રૂપિયા દઈ અને મારી હુજુરના દાદાની જેવી શાનની આરતી કરવા મારા બાપ એને બસો દાદા કે દુનિયાની માલપા એક દિન સમય દુનિયાની માલપા મારી હુજુરના ધાપણની જેવી શાન મારા બાપ રખા અને જે સુરતની દુનિયાની માલપા મારી તાજની જેવી મારા બાપ મારી નાજ કે કદાચ સુરતની જગ્યાની માતા કોઈ મારી દેશ વિદેશની માતાજી મારી સુરતની જગ્યાની માતા મારી નાજ થાય અને સુરતની જગ્યાની માતા તમારી કાળી વેલના પ્રસાદનો હોનાનો રમકડે ન જવાનું તો મને તાજની દેવીને ખોટ લાગે મારા બાપ અને જે આ જગ્યામાં અમારે મુકામનો ભાવ છે જ્યાં વસ્તીનો અમારા ડાભી પરિવારનો ભાવ છે મારા બાપ આ એના ભાવનો જોતા કરી હોતા મારા બાપ હા અમારા ડાભી પરિવારનો જોતા કરી હોતા બધો બે આજે તાળી પર મારા બાપ કેમ અને આજ મારા ડાભી પરિવારને દીકરીઓ આજે કલોયું એને માં પાવાની જેવી હામો ભાવ છે અને આ દીકરીઓ માં પાવાની જેવીને આરતી કરાવશે મારા બાપમાં आज सेरियु महाद पड़ावु आज सेरियु महाद पड़ावु अरे सोपान मना तोड़ बंधाई मनी जीवी में बोलावु सोपान बना तोड़ बंधाई मनी जीवी में बोलावु ये राणा सो माया महाकाल तुमरा जगमग थाय मज महाकाल जय 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 पवनी गिरी जय जय पवनी अपना बाप जय उजली गिरी हमारे क्या दादा परिवार में मजा
બના સકી અત્યારે દેવીનો આંબો રસાઈ ગયો છે આ અમારી રાજ્ય અમારે મોહન બાપા મારા બાપ અને જગ્યા દેવીનો ફંદો રઘુવંશજી મારા બાપ મોહન ટપોરો માર્યો તો મને હું મોહન જો કાલ હવારે વિરોધ આવું મારી ભક્તિની માયા મેળીમાં થતી મારા બાપ મોહન પાસે અમર બોલ્યું પડી મારા મોહનને મારી આમાં વિશ્વાસ આવે મારો મોહન જો કાલ હવારે વિરોધ આવે પણ મારી મોહનની વસ્તુનું તો ભાગેલું ભોયને ફરવા દઉં તો નટવરની જગ્યાની માતા મને દાદા ગાંગા ઉગેલી દેવીને બધા લાગી જાય આ વસ્તી 101 રૂપિયા દઈ અને મારા મોહન બાપા મારા બાપ જગતની માતા મારા સલગવાસી અમારે મોહન બાપા માં પાવાની દેવી માં હકત વિહોદની હાથે ગવરા બધાય બે સુધારી ચાહે પાડો મારા બાપા કેમ કે આવું ઝાડવું ન મળે આવું સુપાતો દેવીનું ઝાડવું ન મળે મારા બાપ કે જેને દેવી હાથું આહુડા પાડ્યા અને જે દેવી હાથું જોયા અને જે જગ્યાની માતા દેવીને કીધું માં અમારા મોહન બાપા હતા 4 વાગ્યાના મંદિર દેવીને સમાજતા હોય તો દેવીને સમાજતા ટપોરો માતા મરી કાઢે મોહન નો વિરોધ આવે તારે કેવું હોય તો તારે મને કહી દે તારે લેવો હોય તો મારા કાળજાનો ભોગ લઈ દે પણ કાલ અમારે વિરોધ આવે મારી વસ્તુને કેવા વિશ્વાસમાં તેથી મારા બાપ મોહન પાસે અમર બોલ્યું પાડી કે સુખ જાય સુખનો પાયો જાય અને અમને સગેની મારા મોહનની વસ્તુને જો હોનાના રમકડે ન રમાડું ને તો મને પાવાની જેવી બધા હકત ખોટું सोपान बना तो बंधाल मनी ने बोला अरे का सोपान बना तो बंधाल मनी ने बोला अरे मोती ने लाला सोना रहा कदमा तुम्हारा जगमगता कदमा हमारा बाप जल्दी जल्दी
આ સાંભળી નાચ ખરેખર જોવો તો ખરા કેટલા છે 1500 ને 1 આયા જ્યાં છોકરા હતા જ્યાં પૈસા વીણે છે મારા બાપ એ હતા છોકરાએ 400 રૂપિયા ભેગા કરી અને ડાભી પરિવારની મનમાં મારા બાપ હતા 1501 રૂપિયા ભેગા કરી અને મારા શારની અને મારા બાપ ગાંગા ઉગાની દેવી અને મારા બાપ મોહનિયા ગરીબની દેવીની હાથી ગવડાવો છે મારા બાપ આ વસ્તીનો ભાવ છે હો હા ખરેખર એટલે આ બસડાના નામને નહીં તો કાંઈ નહીં પણ આ દેવીના નામને હતા 2 હાથ કરી ચાય પડો મારા બાપ હા અને હતા 2 હાથ કરી આમને તાળી પાડને દેવીના નામને હાથી ગવડાવવાની છે કે યાદ જીવું સારું માન આર જીવું સારું માન આર જીવું સારું માન આર જીવું સારું અને મને મારું જીતવાથી પધારેલ ભાઈને હાથ વિપરમાં 4 ભાઈને હાથથી ગવડા મારા બાને તો સ્વતંત્ર વિચારી કરતો હા અને મને મોહન બાપાની વસ્તી મારા બાપ હા અરે યાર જીવું સારું માની યાર જીવું સારું અને એ પણ બાપની જોઈને હાથે ગવડા મારા બાપ એને પણ સ્વતંત્ર વિચારી બાપ દાદા વડવા બાપાના પોતી માની અને મારું વાઘેલા પરિવાર અમારા ટકુ બાપાની હાથે ગવડા અમારા બાપ એને પણ સ્વતંત્ર વિચારી બાપ આ
મુરજીભાઈ ફુલાપુરાની જય બોલાવે છે 501 રૂપિયા દે મારા બાપના એને પણ 14 સુધારી બાપ હા અને ભાઈ ભાઈનો ભાવ છે અમારે પણ હજી એક કદી મારા બાપ ભેંસના નામની નથી આવી મારા બાપ પણ એક અમે કોઈ સાદો ટાઈમ નથી પણ એક કદી મારા બાપ ભેંસના નામની જેવી એ સોપાનવના તોરણા રે બગાવા દાદા હાસા મોતી નાથીએ આહા છિયા અને ઈ ગાંધીગઢની માલપા મારો બાપ ભેંસો બેસો આજ મારી કાળી વેલો ભાવશે એટલે મંદિરે કંકુડાવે રાય આરતી પે હસુર દાદાની થાય સાનુંદાર સીધો સાનુંદાર ગયા મારા બાપ અને જેનું નામ લેતા અહીંયાના દ્વાર ખુલી જાય એવા એ સાહલિયા કુલના જગ્યા ધણી ચુકાવણની જગ્યાની માતા એ મારો સાહલિયા કુલનો જુદો ધણી મારા ભાઈ નતા ભાઈ મારા બાપ એ જેને જનસી સેવા લોન હોતા અને જેને જવા ખબર નિદાન હોતા કર્યા મારા બાપ એ મારું સાહલિયા કોઈ 501 રૂપિયા દઈ અને મારા મોટા બાપાને હાથે ગબડા મારા બાપ એને પણ જોડાતાની નહીં બાપ હા 501 રૂપિયા દઈ અહીંથી રાજકોટની જગ્યાની મળતા મારો નારાયણ નગરના મારા બાપ રખા અને આવતી તારીખ 15 દાદાનો ભવ્યથી ભવ્ય દેવ જાયેલો છે નારાયણનગરની જગ્યામાં બધી ભાઈ જાતને ભાવ ભજ્યું આમંત્રણ છે અને 501 રૂપિયા દઈ એમાં કાળી વેલના પ્રભુડા મારા બાપ રખાની છે બોલાવે તેને પછોટા કરવું છે મારા બાપ આ મારી શાદી હતા મારી કાલવેલ માથે દયા છો મુકમમાં અને હંડાય મારા બાપ
પોતપોતાનો મોબાઈલ કાઢી અને લાખ લાખ જીવડા ભાઈ શાહના નામ ઉપર ફેંકતા વાળા છે. જે માં શાહને માનતા હોય અને જેના હૈયાની માનતા માં શાહને દીવો પ્રગટાવ્યો હોય ને તો ભાઈ શાહને જો તમને આપ્યું હોય ફોન તો આપ્યો જ હોય અને જે કોઈ ભાઈ ઉપર એક એક ફોન હોય અને ફોન કાઢી એક એક માં શાહભાઈના નામનો દીવો પ્રગટાવવાનો છે મારા બાપા. હા હંજાય 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 જેને જેને માં શાહભાઈ હમો ભાવ હોય જેને દાદા ભેહાસુરને માનતા હોય બધા મારા બાપ. આ જો ભેહાસુર બાપા નામ લીધું તો અમારા હૈયાની માતા જીવો પ્રગટે ભાઈ. હા હંજાય જ્યાં સુધી મારો અવાજ થાય ત્યાં સુધી બધાય પોતપોતાનો ફોન કાઢી અને દાદા નામની એક આરતી ગાવાની છે મારા બાપ. અને આ તો અત્યારના સમયની આરતી છે, પણ પહેલાના સમયની માલપા ગાંધીગઢની માલપા મારી નાચના પહુરા અને મારી નાચ જ્યારે આંબા રાખવા જાય છે ત્યારે પહેલાના સમયની માલપા મારા બાપ ભેહાસુરની આરતી ગાતા કેમ કે દીવડા જગમગ 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 કે આરતી સાર બલમાને સાર દે આરતી સાર બલમાને સાર દે જગમગ 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 જય છોકરી જય છોકરી. Hasur, dai dai dada de hasur, dai dai dada de hasur. અને કે જેના જી મારો હૈયાનો હાલ મારા રુદિયાના બાવણા ખુલી જાય મારા બાપ જેનું નામ લેતા ઈ ઢોલવાની જગ્યાની માલપા મારા બાપ રાઘવ બાપાની મારી મા મહાણી મારા બાપ. હા અને હમણાં ફેરલા સાધુ રાખો ભાઈ સાચી નહીં ખુલી જાય હોય. હા અને એ જેમાં જગ્યાની માલપા મારી મા શાર છે ને એમ ઢોલવાની જગ્યાની માલપા મારી મા મહાણી બેસી છે મારા બાપ. કેમ કે દુનિયાની માલપા ધર્મ જોવું તો ઢોલવાની જગ્યાની માલપા જાવ અત્યારે કલિકા કયુગની માલપા જોવા મળે મારા બાપ રાઘવની મહાણી. અને એ 1501 રૂપિયા દે મારા બાપ રાઘવની મહાણી આરતી કરવા ચલી એ આરતી મહાણી માની આરતી મહાણી માની આરતી કાવ્યા ફૂલ અને મારા રાજકોટના રખા બાપાની આરતી કરવા મારા બાપ એને પણ જોતા લીધા જવાબ. બીજા 500 રૂપિયા દઈ અને અમારે ભાઈ જે આ બરોસાની જિલ્લાની બતા અમારે હુરાપુરા અમારે રાહુલભાઈ અને અજયભાઈ એને 500 રૂપિયા દઈ રાહુલભાઈ ને અજયભાઈ ની આરતી કરવા મારા બાપ એને પણ 14 તારીખ ઉતારી દો બાપ.
કે મારી ગમે તારા સબ ફૂલડાન માળા જય માં જય માં બીજા 500 રૂપિયા દઈ અને મારા બાપ રત્ના બાપાની આરતી કરાવે છે ને પણ સોદાતાજી સાહેબ બાપ 500 રૂપિયા દઈ રાજગઢના રખા બાપા મારી ઉજ્જૈનના જાપાની દેવી શાળ અને જે રાજગઢની જગ્યાની માતા એ જગતની માતા જેનો 52 ગજનો વાળતો સુનાવેલો જેનો 52 ગજનો નજર ફરકે છે બાપ એ મને વધવાનિયા કુલનો ધીંગો ધણી મારા બાપ ભાંજી મળી નાજ હા 500 રૂપિયા દઈ મારા બાપ ભાંજી બાપાની આરતી કરાવે મારા બાપ એને પણ સોદાતાની સજાવી મારી આરતી એટલે હે યાદ તી ભાંજી બાપાની બીજા 500 રૂપિયા દઈ મારું મારી તું मैं शादी ही आरती करा मेरा बाप ने पर सोचा नहीं चाहिए बाबा बिना 500 રૂપિયા દઈ અને મારી કાળીબેન નાચ જે મૌલીની જગ્યાની મારા બેસો મારો બાપ મૌલીના રખા 500 રૂપિયા દઈ મારી કાળીબેનના પહોળા મારા બાપ મૌલીના રખાની આરતી કરા બાપ ને પર સોચા નહીં चाहिए બાબા અને મારા નીતિનભાઈ રખા બાબાની આરતી કરેલા મારા બાપ અમે બે હાથ કરીને માની શાંતિ જય બોલી અને બાપના આરતીને વિરામ આપી અને પછી આપણે દેવીના દર્શન કરીએ મારા બાપ